અંકલેશ્વરની અંસાર માર્કેટ નજીક પિરામણ ગામ તરફ જવાના રોડની બાજુમાં ઝાડીમાંથી બી ડિવિઝન પોલીસે 3.46 લાખના શીશુના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ કરી છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન અંસાર માર્કેટ પાસે પિરામણ ગામ તરફ જવાના રોડ પર મંદિર પાસે ઝાડીઓમાં 2 ઈસમો શીશુનો મોટો જથ્થો લાવી સંતાડી રહેલા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા 2 ઈસમોને પકડી તેની પૂછપરછ કરતા તેઓ અંસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન જલીલ કુરેશી અને ઇમરાન અકબર મુનશી ચૌધરી હોવાનું જણાવ્યું હતું। બી ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી શીશુનો જથ્થો કબજે કરી વધુ પૂછપરછ કરતા શીશુનો જથ્થો ઓગાળીને અંસાર માર્કેટમાં બિલાલ અહેમદ શાહને આપેલ હોવાનું જણાવતા પોલીસે બિલાલ અહેમદ શાહની ધરપકડ કરી હતી। રૂપિયા 3,46,000નું 1,730 કિલોગ્રામ શીશુનો જથ્થો અને 50,000ના 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 4,06,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।